વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો, સ્વામિનારાયણ સંપ્રદાયથી કોઈને પ્રોબ્લેમ નથી. ઘણા બધા હરિભક્તો કોમેન્ટો કરે છે આમ તેમ ફલાણું ઠીકનું. તો એમને એક વસ્તુ કહી દઈએ કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ જ વિરોધ નથી. સ્વામિનારાયણ તમે ભગવાન માનો છો તો છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિક્ષાપત્રીનું મહત્વ છે. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી એટલે કે તમે જે ભગવાન માનો છો એમને શિક્ષાપત્રી ઓલરેડી આપી છે તમને, પણ એ શિક્ષાપત્રીનું પાલન થતું નથી. અને 14 જે ફિરકાઓ છે એ સ્વામિનારાયણ ભગવાનના નામ ઉપર જ ચાલે છે. એટલે કોઈ પણ પંથના કોઈ પણ પંથનો કોઈ સ્વામી જ્યારે બફાટ કરે ત્યારે નામ સ્વામિનારાયણનું જ બગડે છે. અને હરિભક્તો કૂદી પડે છે, જે અલગ અલગ 14 ફિરકામાં માનતા હોય એ હરિભક્તો કૂદી પડે છે. અમારા સ્વામિનારાયણ ભગવાનના આમ કીધું, અમારા સ્વામિનારાયણ ભગવાન વિશે આમ બોલ્યા. તમારા સ્વામિનારાયણ ભગવાન વિશે કોઈ નથી બોલતું, તમારા ટકલાઓ બોલાવડાવે છે. તો તમને પહેલાં પણ વિડીયોમાં કીધું હતું કે ભાઈ તમે જાતે જ અંદર 14 ફિરકાઓ છો હરિભક્તો, 14 ફિરકાઓના અલગ અલગ હરિભક્તો છે. તો એ હરિભક્તો જાતે જ અંદર ખાને ભેગા થાઓ અને સમજાવો કે ભાઈ આવું બધું ના થાય, તો સ્વામિનારાયણ ભગવાનની ઇજ્જત બચી જશે. હવે વાત એવી છે, મુદ્દાની વાત, સ્વામિનારાયણ ભગવાન એકલાના જે સંપ્રદાયના જે સાધુ સંતો છે એના ઉપર જ ટિપ્પણી નથી આજે. આજની ટિપ્પણી જે કથાકારો છે, સત્ય સનાતન ધર્મના કથાકારો, જે કથાકારો એક કથાના 25-25 લાખ રૂપિયા લે છે. વધારે લેતા હશે પણ કદાચ મને તો આટલો જ આંકડો ખબર છે કે 25-30 લાખ રૂપિયા લે છે. એમની આખી એક ટુકડી આવે અને જ્યાં કથા કરવાની હોય ત્યાં બધું મંડપ ગોઠવી દે. વાજિંત્રો વગાડવાવાળા એમના જ હોય, ભજન કરવાવાળા એમના જ હોય. અને આ જે કથાકારો છે એ કથાકારો જે પણ ભાગવત સપ્તાહ ઉપર ભાગવત ઉપર કરતા હોય તો ભાગવતનું એક નાનામાં નાના અંદર મર્મ ગોતી અને પબ્લિક સુધી પહોંચાડે. એટલે કે જે ભક્તો બેઠા હોય સામે એમના સુધી પહોંચાડે. કોક શિવજીની કથા કરે, કોઈ માતાજીની કોઈ કથા કરતા હોય. આ જે સત્ય સનાતન ધર્મના જે કથાકારો છે, આ સ્વામિનારાયણના જે ટકલાઓ બફાટ કરે છે એ તો કરે જ છે, એમનો કોઈ એ નથી, એ તો માફી માગી લે છે. પણ આ જે સત્ય સનાતન ધર્મની અંદર જે કથાકારો છે, ઘણા બધા નામ મારા કોઈને દેવા નથી કારણ કે બધાને ખબર છે કોણ કોણ છે. આ એક તો મોરારી રામ કથા કરતો આવ્યો અને હવે એના મોઢામાંથી અલી મોલા નીકળે છે. તો અત્યાર સુધી રામ કથા કરેલી ક્યાં ગઈ એની? અલી મોલા ક્યાંથી આવી ગયો? એના મોઢામાં અલી મોલા ક્યાંથી આવ્યો? તો આ જે કથાકારો છે ને એ કંઈ એ નથી, એક સાદી સીધી ભાષા છે. તમે કોઈ પણ પ્રકારનું કામ કરતા હો એના પ્રમાણમાં તમને વેતન મળે છે. એ તમારું કામ છે, તમારી નોકરી છે, તમારો ધંધો છે, એ તમને વેતન મળે છે. તો આ કથાકારો છે ને એ એમનું કામ કરે છે. કોઈ બાવજી નથી, એ કોઈ મહાન પુરુષો નથી, પણ એમનું કામ એમને સ્વીકારી લીધું કે જીભ ઉપર સરસ્વતી ભગવાને આલી પહેલેથી. તો એને એ જીભ ઉપર સરસ્વતી આવી તો કોઈ રામાયણ વિશે કથા કરતો થઈ ગયો, કોઈ ભાગવત ઉપર કથા કરતો થઈ ગયો, કોઈક શિવ મહાપુરાણ ઉપર કથા કરતો થઈ ગયો. બધા અલગ અલગ કથાકારો થઈ ગયા. તો એમનું કામ છે, એમની નોકરી છે, એમનો ધંધો છે. એ કોઈ સંતો નથી કે મહાત્માઓ નથી, એ ખાલી પોતાનો બિઝનેસ કરે છે. કારણ કે મફતમાં સેવા કરતા મફતમાં કથાઓ કરતા હોય તો સમજીએ કે ભાઈ આ સંત માણસ છે. પણ જ્યારે પૈસા લઈને કરવામાં આવે ને એ એમનો ધંધો છે. પણ ધંધામાં એવું છે કે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ ટકલાએ જ્યારે કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન કર્યું તો આ કથાકારો કેમ કોઈ બોલ્યા નહીં?
કથાકારોએ કેમ કોઈ એમનું નિવેદન ના આપ્યું? એના પાછળનું કારણ એક જ છે કે બધા પોલમ પોલવાળા જ છે, બધે પોલમ પોલ જ ચાલે છે. એ કથાકાર હોય કે ગમે તે હોય, ખબર છે કે આપણે જો આ વિવાદમાં પડીશું તો આપણા કાળા ધોળા કાળા ગણાય નીકળી જશે બહાર. બરાબર છે, એટલે કોઈને વિવાદ કરવો નથી. પણ મારો આજનો વિડીયો સત્ય સનાતન ધર્મની જે પબ્લિક છે, જે માણસો છે, આપણા હિન્દુ ધર્મના જે માણસો છે એમના માટે જ આજનો ખાસ વિડીયો છે. અને વિડીયો એટલા માટે છે કે ગીતામાં ભગવાને છેલ્લે એક જ વસ્તુ કીધેલી કે આગળ ભવિષ્યમાં વ્યક્તિ પૂજા છે, અને આ વ્યક્તિઓ અત્યારે પૂજાય છે. કારણ કે ભગવાને કલિયુગનું વર્ણન કર્યું હતું ને કલિયુગના વર્ણનમાં કીધું હતું કે વ્યક્તિ પૂજા છે. ભગવાન તો સાઈડ ઉપર, પણ વ્યક્તિઓ પૂજા છે. તો આ વ્યક્તિઓ અત્યારે પૂજાય છે. આ લાલ પોતરીઓ વાળાના જે અલગ અલગ કથાકારો થઈ ગયા છે, આ બધા વ્યક્તિઓ પૂજાય છે. ગીતામાં ભગવાને એ જ કીધું છે કે વ્યક્તિ પૂજા છે. અત્યારે આપણે ખબર નહીં આ પ્રજા વ્યક્તિ પૂજે છે, કીધું છે એ પ્રમાણે થઈ રહ્યું છે. પણ સાથે એક પણ કીધું હતું કે કોઈ જગ્યાએ અધર્મ થતો હોય અને તમે જોઈ રહો એ પણ અધર્મ છે, તો કદાચ આ જે પબ્લિક છે, આપણી જે જનતા છે ભારતની, જે સત્ય સનાતન ધર્મના જે વ્યક્તિઓ માણસો છે, એ તો બચારા કોળી સિલેટ જેવા છે. બરાબર છે, જેને જે કીધું એ બરાબર છે, જેને જે કીધું એ બરાબર છે. કારણ કે આપણે તો પહેલાંથી ગાય જેવા જ બનાવી દીધા છે. આપણે તો નોર્મલ ગાય જ છીએ. બરાબર છે. જે સંતો મહાત્મા હોય વ્યાસપીઠ ઉપર બેસીને કે કોઈ પણ ટકલા હોય ક્યાંય પણ બેસીને એટલું કહી દીધું કે હા ભાઈ સંન્યાસ સંતોષી જીવ રાખો, મોહમાયામાં પડવું નહીં, મોહમાયાની પાછળ દોડવું નહીં, રૂપિયા પૈસા એક મોહ છે, એક માયા છે. એ ટકલાઓના ને એ જે બાવજીઓ જે બેસીને કથાઓ કરે છે ને એમના આશ્રમોને એમના ઘર જોઈ આવો, એમનાથી જ મોહમાં એ છૂટતી નથી. અને પછી પબ્લિકને બધી ડાઈ વાતો કરે, ક્યાં મેર પડે? તો ગીતામાં ભગવાને ચોખ્ખું એક જ વસ્તુ કીધી હતી. જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો કે ભગવાન તમે તો આ કલિયુગનું વર્ણન એટલું જબરજસ્ત કર્યું છે, અને એક બાજુ એમ પણ કહો છો કે ગુરુ વગર જ્ઞાન નથી, તો પછી કોના ગુરુ માનવો, કોના ચરણોમાં બેસવું, કોના ચરણોમાં જઈને વાત કરવી? ત્યારે કૃષ્ણ ભગવાને એક વાત કરી હતી કે જ્યારે સમાજની અંદર તું ફરે અને તને એમ લાગે કે આ સમાજમાં તો કોઈ ગુરુ જેવું કોઈ છે જ નહીં, ત્યારે મને પોતાના જ ગુરુ માની લેજે. એટલે તો કીધું તો કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણમ વંદે જગદગુરુ. મને કલિયુગના એક વર્ણનમાં એ પણ કીધું હતું કે કોઈ પાઠ પૂજા કરવાની જરૂર નથી, કોઈ યજ્ઞ મહાયજ્ઞ કરવાની એ જરૂર નથી, કંઈ પણ કરવાની જરૂર નથી. તમે જે કંઈ ભગવાનને માનો છો, તમે જે કંઈ ઈષ્ટદેવને માનો છો, એનું નામ સ્મરણ કરવાનું જ કલિયુગમાં કહેવાયું છે આપણા શાસ્ત્રોમાં. તો એ બધું ઘેર બેસીને કરાય. આવા બાવજોના ચરણોમાં જવાની કે ફલાણા સંપ્રદાયમાં કે ફલાણામાં જવાની કોઈ જરૂર નથી. કારણ કે આ બધા જે સંપ્રદાયો છે, આ કથાકારો છે, આ બધા જેટલા છે ને એ બધાએ સત્ય સનાતન હિન્દુ ધર્મની અંદર જે માણસો છે ને, માણસોને વેચવાનું જ કામ કર્યું છે. અને વેચવાના કામના કારણે આજે હિન્દુ એકતામાં નથી, એ એક નથી થઈ શકતો. કારણ કે અલગ અલગ ધર્મમાં માનવાવાળા, બે સંપ્રદાયનો અલગ અલગ માનવાવાળા બે ભાઈઓ હોય ને ઘરમાં, એક જ માના પેટે જન્મેલા, એમનામાં એ ક્યારેય ભેગા ના બેસે. આ એવું આ ષડયંત્ર છે આખું. તો જે પણ દેવી દેવતાઓને માનો છો, જે પણ તમારા ઈષ્ટદેવ છે, એ ઈષ્ટદેવને તમે ઘેર બેસીને એમનું નામ સ્મરણ કરો. અને આવા જે બાવલો કહેવાય ને ટકલો, અને આ જે કથાકારો જે બધા બેસી ગયા છે એ રૂપિયા કમાવા માટે, આ બધા તમને વેચવાના જ કામ કરે છે. કથાઓ સારી કરી, કૃષ્ણનું અપમાન થયું તો કોઈ કથાકાર બોલ્યો નહીં. બરાબર છે. જે તે જગ્યાનું અપમાન થયું એ લોકો કૂદ્યા, બાકી કોઈને ફરક નહીં પડતો. આપણો હિન્દુ સમાજ છે ને, સત્ય સનાતન ધર્મના જે માણસો, જે વ્યક્તિઓ છે ને, એમને ખબર નહીં, બધાના કંઈક આ બધા ભેગા થઈને એવું એમનું માઇન્ડ એવું કરી નાખ્યું છે ને, બસ કંઈ જ નહીં, ભાગો બસ. કંઈ કોઈને કશું ફરક જ નહીં પડતો. ક્યાં સુધી આપણો ભારત દેશ કેટલી જગ્યાએથી ફેલાયેલો હતો.
અફઘાનથી માંડીને આમ બધું તમે વિચારો કેટલો ફેલાયેલો આપણો દેશ હતો. આજે કટકા થતાં થતાં ખાલી ભારત એકલો જ રહ્યો છે અને એમાં ખાલી આપણે એકલા હિન્દુ સત્ય સનાતન હિન્દુ ધર્મનો આપણો આ એક જ સત્ય સનાતન ધર્મ આપણો દેશ આ એક જ છે ભારત. ભારત સિવાય આપણો કોઈ દેશ જ નથી. તો હવે સમજો કે આ બધામાં વહેંચાવાની જરૂર નથી. જે પણ દેવી દેવતાઓને માનો છે એમનું નામ સ્મરણ તમે ગમે ત્યાં બેસીને કરો. આ બાવજો તમને વ્યાસપીઠ ઉપર બેસીને જે સંસ્કારનો બુદ્ધિ આલે છે ને એ તો ઓલરેડી તમારા લોહીમાં આપણા લોહીમાં છે જ. આપણા લોહીમાં છે એટલા માટે તો એમની બધાની ઇજ્જતો કરીને તૂટી ગયા આપણે. અને આપણે એમની ઇજ્જત કરી એટલે તો આ લોકોએ આપણને ઉલ્લુ જ બનાવી કર્યા. ફલાણો ધર્મ ને ફલાણો પાટો ને આ સંપ્રદાય ફલાણો સંપ્રદાય કેટલા સંપ્રદાયો અને કેટલા બાવજીઓ. બસ આ બધું જ છે. એટલે આપણા આ લોકોના નામથી આપણે લડવાની જરૂર નથી. બરાબર છે. આ તમને આ જ કહેવું છે મારે. આપણો તો કોઈ સ્વામિનારાયણ આપણો કોઈ દુશ્મન નથી કે ના સ્વામિનારાયણ સંપ્રદાય આપણો દુશ્મન છે. કોઈ આપણા દુશ્મન નથી. બસ ખાલી કહેવાની વાત એક જ છે કે આપણે બધા વેચાઈ ગયા છે અલગ અલગ ફાટાઓમાં. આ અલગ અલગ બધા જે ચડી ગયા છે આપણે અલગ અલગ જગ્યાએ એમાં આપણામાં એકતા નથી. એના કારણે ઘણા બધા રાજ્યોમાં આપણી બહુમતી હતી એમાં આપણી લઘુમતી થવા માંડી છે. પણ જ્યારે વિધર્મીઓ તમારા ઘેર આવીને ઊભા રહેશે ને ત્યારે આ ભાષા કામ નહીં લાગે. કારણ કે આજે મારા ઘરનો વારો છે તો કાલે તમારા ઘરનો વારો છે. તો આપણી એકતા બહુ જરૂરી છે. આ લોકો લાલ પોતળીઓના લીધે ને 14 અલગ અલગ ફાટાઓના લીધે ને કંઈક બાવજીઓના બફાટના કારણે અરે બધાને ખબર જ છે યાર. રામ કૃષ્ણ શિવ મમ્મા જગતજનની જગદંબા બધી ખબર જ છે બધાને. સત્ય સનાતન ધર્મના કોઈ માણસને સમજાવવાની જરૂર નથી. બધાને ખબર છે. દરેકના ઘરમાં કુળદેવી પૂજાય છે. આ લોકો જે બફાટો કરીને જે ચુસ્ત સ્વામિનારાયણ અમુક છે ચુસ્ત સ્વામિનારાયણ એ એજન્ટો જ છે બધા. બાકી કોઈ એવો માણસ નથી કે જે દેવી દેવતાઓ વિશે ના જાણતો હોય. બધા છે જ. સ્વયં કૃષ્ણ ભગવાન તમારો જે સ્વામિનારાયણ છે ને એ ભગવાન પણ કૃષ્ણને જ ભગવાન માનતો હતો ને એ ભગવાનનો દાસ માનતો હતો. સર્વોપરી. અરે ભગવાન ક્યારે સર્વોપરી ના હોય. એકબીજાની ઇજ્જત જ કરતા હોય. કારણ કે તત્વ એક જ છે. નામ ભલે અલગ અલગ છે બાકી તત્વ એક જ છે. જો આટલી સામાન્ય બુદ્ધિ જો તમારા ટકલાઓમાં ના હોય તો પછી શું એમની સામે બેસીને સ્વામી એટલે સ્વામીનો મતલબ શું થયો? સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુ માટે કહેવાતું હતું. આ બધું પકડી પાડી છે. આ ભગવાન હશે આપણે ના નથી પાડતા. સ્વામિનારાયણ છે ચલો એ પણ હું તો પહેલાંથી જ કહું છું. પહેલા જ વિડીયોમાં કીધું કે આત્મા એ પરમાત્માનો અંશ છે. તમે ભગવાન જ છો હું એ ભગવાન છું. કારણ કે આપણને આ જ સમજાવવામાં આવે છે કે બધા એકબીજાના જીવમાં ભગવાનને જુઓ. એમનામાં ભગવાનના દર્શન કરો. કારણ કે આત્મા દરેકમાં છે. જે સજીવ છે એમાં આત્મા છે ને આત્મા એ જ પરમાત્માનો અંશ છે. આમાં કોઈ બહુ મોટું તત્વજ્ઞાન છે જ નહીં. આ તત્વજ્ઞાન આ જ છે કે દરેકમાં એ જ સમાયેલો છે. પણ સાથે પ્રવૃત્તિઓ રાક્ષસી વૃત્તિઓ હતી. તો આ બધી અત્યારે જે દેખાય છે આ બધી પોતળીઓવાળા અને કથાકારો બધા છે ને બધા જે પૈસા માટે ધનના લાલચી એ બધા તમને ને મને વેચવાના ધંધા કરે છે. તમને મને ખોટા પાટા ઉપર ચડાવવાનું કરે છે. તો બસ બે હાથ જોડીને એક જ વસ્તુ કહેવાની હતી મારે કે સત્ય સનાતન ધર્મના જેટલા અનુયાયીઓ આપણે બધા છીએ એ અલગ અલગ ફોટામાં વેચાવાની જરૂર નથી. આ બાવજીઓ કે કથાકારોના ચક્કરમાં પડવાની જરૂર નથી. આ બધું એક સરસ મજાનું ષડયંત્ર જ છે. અને આપણો આટલો મોટો દેશ કેટલી જગ્યાએ વિશાળ ફેલાયેલો હતો. આ બાંગ્લાદેશ અફઘાનિસ્તાન બધું કેટલું બધું આપણા ભારતમાં તો હવે ધીમે ધીમે બધું પતી જવાયું છે. અને આપણે બધા વેચાઈને આપણે બધા મરી જઈશું. કારણ કે તમારા ઉપર કંઈ થશે તો મને કોઈ ફરક નહીં પડે. મારા ઉપર થશે તો તમને કોઈ ફરક નહીં પડે. બસ આ આપણા હિન્દુઓ છે. અલગ અલગ જ્ઞાતિઓમાં વેચવાનું કામ વર્ષોથી કરતા આવ્યા છે આ લોકો. અને વર્ષોથી માણસોને વેચ્યા છે. એમાં હિન્દુઓમાં એકતા નથી આવતી. એકતા હવે લાવવી પડે એવી છે. આ લોકોને બહાર પાડી અને આપણા બધામાં એકતા લાવવી પડે એવી છે. કોઈ ઘાસ નથી ખાતું. બધાના બુદ્ધિ છે. કોઈને
ભગવાન કે પરમેશ્વર વિશે, ઈશ્વર વિશે જાણવાની કંઈ જરૂર નથી. બધાને પોતપોતાની રીતે ખબર જ છે. આ મોટો ને આ નીચ, એટલે આ નાના મોટાને બધાને સર્વોપરી આ ફલવાનો, પેલો કોક બાવજી ટકલો બેહીને તો બધાને મેનેજર, બસ આ અને એના બધા મેનેજરો છે ને આ બધાનો બધી આવી બધી ખોટી ખોટી વાર્તાઓ યાર. બરાબર છે. તો આપણે બધા એક થઈએ અને આ બધી જે મગજમારીઓ છે ને એ બધી કાઢી નાખીએ. તો બસ આ જ કહેવું હતું, બે હાથ જોડીને નમ્ર વિનંતી કે હવે આપણે એક થવાની જરૂર છે. આ ટકલાઓ, ભાગલા પાડોની, રાજકારોની જે નીતિ છે અને આ જે કથાકારો છે એમની કથાઓ સાંભળી અને તમારામાં કંઈ જાજી કોઈ ફરક નહીં પડવાનો. કારણ કે એ લોકો એમને કમાવા માટે તમારી સામે બેસે છે, કંઈ તમને જ્ઞાન આપવા નથી બેસતા. જો ખરેખર એ લોકો દિલથી તમને જ્ઞાન આપતા હોત અને સામે બેઠેલો જો દિલથી આ જ્ઞાન લેતો હોત તો કલિયુગ ના ચાલતો હોત, સતયુગ હોત. અને આટલા બધા ભારતમાં એક પણ માણસ એવો નહીં, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ દેવી દેવતા, કોઈ પણ ધર્મ માનતો હશે એ દરેક ઈશ્વરને માને છે. કોઈ એને કોઈ પણ નામથી બોલાવે, એ બધા અલગ અલગ રીતે પણ માને બધા છે. અને આટલો બધો આપણો ધાર્મિક દેશ, તેમ છતાંય આપણા દેશમાં આટલી બધી ખરાબ પ્રવૃત્તિઓ સામે આવે છે રોજે. શેના માટે આવે છે? કારણ કે બોલવાવાળો એ ડફો, સાંભળવાવાળો એ ડફો, બોલવાવાળો નાલાયક, સાંભળવાવાળો એ નાલાયક. આ જ થતું આવ્યું છે. તો હવે સુધરો. ખાલી જે દેવી દેવતાઓને માનો છો એમના દિમાગમાં રાખી અને એનું નામ સ્મરણ કરો, ઓટોમેટિક તમારા અંદર એના જેવા ગુણ આવવાના ચાલુ થઈ જશે. આ સાયન્સ સ્વીકારે છે કે તમે જેનું ચિંતન કરો, જેનું મનન કરો, એ વસ્તુ તમારામાં આવવાની ચાલુ થઈ જાય, એના જેવું તમારું જીવન થવા માંડે છે. તો બસ ઘેર બેસીને આ કોન્સેપ્ટ કૃષ્ણ ભગવાને પહેલાં જ આપી દીધો છે કે નામ સ્મરણ કરો, આ બધામાં પડવાની કોઈ જરૂર નથી. આ દેવી દેવતાઓનું અપમાન કરી અને આપણને બધાને વેચે છે. બસ આ જ છે કહેવાનું. તો ખરેખર મારી વાત સારી લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને. જય હિન્દ, જય ભારત.